બની અને ઈમાનદારીની મિસાલે આખા દેશમાં જે લોકો ભ્રષ્ટાચાર એમને કઠવા લાગી અને જે આમ જનતા હતી જે ભ્રષ્ટાચારથી પીડિત હતી એ પીડિત જનતા છે એ આમ આદમી પાર્ટીમાં જોડાતી ગઈ અને એટલું મોટું કારવો બની ગયો આમ આદમી પાર્ટીનો કે દિલ્હીમાં સરકાર બન્યા પછી આમ આદમી પાર્ટીએ જે 70 વર્ષમાં બીજી પાર્ટીઓ ન કરી શક્યા એટલા ફ્રી કરી, સ્કૂલો ફ્રી કરી દીધી, સારામાં સારી સ્કૂલો બનાવી દેવી. માત્ર 8-10 અરવિંદ કેજરીવાલજી અને આમ આદમી પાર્ટીએ એવા કામ કરી બતાવ્યા કે આખા દેશમાં એની ચર્ચા લાગવા માંડી ને આખા દેશમાં આમ આદમી પાર્ટી મોટી થવા માંડી. અને તમે જુઓ અરવિંદ કેજરીવાલજી પણ ભ્રષ્ટ છે આવા મેસેજ જાય એટલા માટે ખોટા ફરજી કેસ કરાવડાવ્યા. એના માટે 2018માં એક કાનૂન બનાવવામાં આવ્યું સ્પેશિયલી કે જેમાં તમે જેલમાં બધાને નાખી શકો અને જેલમાં નાખી શકો અને પછી ટ્રાયલ ચાલે પછી જ ઈડીના કેસમાં તમને બરી મળે. અને અરવિંદ કેજરીવાલજી હિન્દુસ્તાનના પહેલા એવા મુખ્યમંત્રી, ચાલુ મુખ્યમંત્રી કે જેમને 6 મહિના સુધી જેલમાં નાખી દેવામાં આવ્યું. અને આખી ભાજપ સોશિયલ મીડિયા અને મીડિયા થ્રુ એવા મેસેજ પહોંચાડવામાં આવ્યા કે શરાબ નીતિમાં અરવિંદ કેજરીવાલજી, મનીષ સિસોદિયા જે ભ્રષ્ટાચાર કર્યો છે, મનીષ સિસોદિયાજી ભ્રષ્ટાચાર છે, અરવિંદ કેજરીવાલજી ભ્રષ્ટાચારી છે, આમ આદમી પાર્ટી ભ્રષ્ટાચાર, એવો માહોલ બનાવવાની કોશિશ કરીને આખા દેશમાં જે આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા નેતાઓ હતા એને તોડવાની પણ કોશિશ કરી, આમ આદમી પાર્ટીને પણ તોડવાની કોશિશ કરી. મિત્રો, આનાથી ઓછું હોય તેમ ભાજપે એટલી હદે કાનૂનમાં ફેરફારો કરીને, તમે જુઓ એ 6 મહિના અરવિંદ કેજરીવાલજી જેલમાં રહ્યા પણ અરવિંદ કેજરીવાલજીએ ભાજપના દબાણમાં આવીને રાજીનામું ન આપ્યું. જામીન સુપ્રીમ કોર્ટે આપ્યા ત્યારે અરવિંદ કેજરીવાલજી બીજે દિવસે રાજીનામું આપી દીધું. પણ 6 મહિના સુધી અરવિંદ કેજરીવાલજી મુખ્યમંત્રી ચાલુ રહ્યા જેલમાં, એ પણ ભાજપને પેટમાં દુખ્યું. એટલે ભાજપે એમાંથી પણ નવો કાનૂન હમણાં પસાર કર્યો છે કે હવે મુખ્યમંત્રી જો 1 મહિનો પણ જેલમાં રહે તો એનો મુખ્યમંત્રી પદ જાય. તમે જુઓ આ નિમ્ન કક્ષાની રાજનીતિ કોને કહી શકાય. અને એનો આજે આખા ભારતમાં ઈમાનદાર પાર્ટીના સૈનિકોમાં ખુશીની લહેર છે. આજે દિલ્હીની કોર્ટ કેજરીવાલજીને નિર્દોષ જાહેર કર્યા છે શરાબ નીતિ. આજે જાહેર થયા છે મનીષ સિસોદિયાજીને 1.5 વર્ષ સુધી ખોટી રીતે ભાજપે જેલમાં નાખ્યા હતા અને આખી પાર્ટીને તોડવાની કોશિશ કરી હતી. ત્યારે આખા ભારતના ઈમાનદાર નાગરિકો માટે આજે ખુશીના સમાચાર છે. જે લોકોને મનમાં શંકા હતી, ગુજરાતના કેટલાક નાગરિકો હતા જે સતત એવું કહેતા હતા શું ઈશુદાનભાઈ ખરેખર ત્યારે આજે એ નાગરિકોના અંદર પણ ગુજરાતના 7 કરોડ જનતાના મનમાં પણ શંકા આજે નીકળી ગઈ છે. માનનીય અરવિંદ મિત્રો, આજે એક વાત એ સાબિત થાય છે કે કઈ રીતે કેન્દ્રની સત્તા જો ધારે તો કાનૂનમાં ફેરફારો કરીને પોતાના કાયદાનું રક્ષણ આપવાનું હોય છે, એની જગ્યાએ કાયદાનો દુરુપયોગ કરી અને ચાલુ મુખ્યમંત્રી અને ચાલુ ડેપ્યુટી સીએમને તમે જેલમાં નાખી શકો અને એની કેરિયર અને એના ઉપર દાગ લગાડી શકો. આનાથી મોટો પુરાવો બીજો શું હોઈ શકે. આજે ભાજપ માનનીય નરેન્દ્ર મોદી અને અમિત શાહજી ઉપર આખા દેશને ગુસ્સો છે કે આટલી હદે તમે ખેલ કરો છો. આટલી હદે માની લો કે તમને ઈશ્વરે સત્તા આપી છે, તો સત્તા આપી છે એમાં સારા કામ કરો ને. તમે જેમ મનીષ સિસોદિયાજી સ્કૂલનો મોડેલ બનાવી સન્માન કરવાની જરૂર હતી. બીજા રાજ્યોમાં શિક્ષણ મંત્રીઓ
એની પાસેથી શીખવાની